નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, યોગ્ય શબ્દ અને શબ્દ વચ્ચેનો તફાવત આગ અને આજ્ઞા જેવો હોય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 24 જુલાઈ 2026, 24/7/26. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, જેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ ચાલે છે. તેની તિથિ છે દસમ. આજે છે અષાઢ સુદ દસમ. નક્ષત્ર અનુરાધા આવે છે, યોગ શુભ આવે છે, શુક્લ આવે છે અને કર્ણ ગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ રીતે વૃશ્ચિક રાશિ પ્રમાણે લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે પુનર્યાત્રા છે. આજે જગન્નાથજીમાં જે છે રથો એ આજે પાછા ફરવાની પ્રક્રિયા હાથ ધરતા હોય છે. વીંછુડો પણ છે અને આજે આખો દિવસ રવિ યોગ રહેવાનો છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે કે રસોઈ ઘર એટલે કે કિચન. દરેક ઘરમાં કોઈ પણ જગ્યાએ આજકાલ તો ફક્ત ઘર નહીં પણ મોટા યુનિટ હોય ત્યાં પણ પેન્ટ્રી હોય છે, રસોઈ બનાવવામાં આવતી હોય છે. દરેક જગ્યાએ જ્યારે રસોઈ બનતી હોય તો તેના માટે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ નિયમો આપવામાં આવેલા છે. જો તેનું પાલન કરવામાં આવે તો તે ફળદાયી બનતું હોય છે. દરેક દિશામાં જે છે આ રસોડું એ ફળદાયી હોતું નથી હોતું. જો અગ્નિ દિશામાં હોય તો તે શ્રેષ્ઠ ગણાય છે, પણ જો અગ્નિ દિશામાં ન હોય તો વાયવ્ય દિશામાં રાખી શકાય છે. હવે આ બંને દિશા પણ જો સેટ ના થતી હોય અને જો અન્ય કોઈ દિશા આવતી હોય અને તોડફોડ થઈ શકે તેમ ના હોય. આજકાલ મોટાભાગના ઘરોમાં કોઈ ફેરફાર તોડફોડ થઈ શકતી નથી, કારણ કે ઘરોની રચના એવી હોય છે. મોટાભાગે અત્યારે હવે ફ્લેટ સિસ્ટમ આવી ગયા છે તો તેમાં પણ આ તકલીફો જોવા મળે છે. અને એટલા માટે ખાસ કરીને જો અલગ અલગ દિશામાં હોય કે જ્યાં રસોડું ન હોવું જોઈએ, જો ત્યાં પણ રસોડું હોય તો ત્યાં અગ્નિ તત્વ છે તેનું સંતુલન કરવું બહુ જરૂરી છે. ત્યાં રંગ છે, ત્યાં તત્વો છે, ત્યાં એવી વસ્તુઓ છે, ત્યાં પ્રતીકો છે, યંત્ર છે, અમુક પ્રકારના સ્ફટિક છે, આ બધી વસ્તુ પણ જો મૂકવામાં આવે તો એનાથી પણ સારું ફળ મળતું હોય છે. જી. હસીતભાઈ, આપણે 12 રાશિનું રાશિફળ તમારી પાસેથી જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નરેશભાઈ છે. નરેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી બેન. જય માતાજી. જન્મ તારીખ 9/8/1975 છે. ફરી એકવાર જણાવશો? 9/8/1975. 9/8/1975. ઓકે. સમય કયો છે જન્મનો? જન્મ સવારે 4 વાગે છે. અને સ્થળ કયું છે? સ્થળ વિસનગર છે. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એવો છે કે હું કમાઉં છું બધું બહુ, બધું નથી, ખર્ચા પણ બહુ આયા કરે છે. અને હું એક મુખ્યમંત્રી આવાસમાં રહું છું અને ખર્ચા બહુ આવે છે. બધું કઈ નથી, ગમે તેટલું કમાવું, દવાઓમાં ગમે તેમાં કોઈનામાં ખર્ચા થાય. જી. તમે શું કરો છો ભાઈ આવક માટે? હું સાહેબ પટાવાળામાં નોકરી કરું છું સાહેબ. એટલે કઈ કંપનીમાં કરો છો તમે? પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ છે? પ્રાઇવેટ છે સાહેબ. હાજી હાજી. ના, એટલે સમજી શકાય ભાઈ. એટલા માટે જ મેં કીધું તમે આવકની વાત કરી. જો આવક માટે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે બે વસ્તુનું, તમે જે મકાનમાં રહો છો એમાં હું તમે જ્યોતિષ કરતા પહેલો વાસ્તુની પણ તમને ઉપાય આપું, કારણ કે દરેક વ્યક્તિએ જીવનમાં આર્થિક સદ્ધરતા હોવી જરૂરી છે. હા, એક વસ્તુનું એ પણ ધ્યાન રાખવાનું છે કે ખોટા ખર્ચા ન થવા જોઈએ. મારી પાસે ઘણા બધા એવા વ્યક્તિ આવેલા છે, મને કે સાહેબ આવક છે પણ સાહેબ જાવક પણ રહે છે. પછી ખબર પડે કે ભાઈ
ખોટા ખર્ચા કરવામાં આવતા હોય છે, ન કરવાના હોય તેવા રસ્તા પર ખર્ચા થાય તો પછી એ તો કોઈ લિમિટ હોતી નથી. માટે હંમેશા આવક પર જાવક પર, એના માટે તમારા ઘરની બે દિશા છે, તમે એને ચેક કરો. સૌથી અગત્યની જે દિશા જે છે તે નૈઋત્ય દિશા છે. અહીંયા અકારણ ખર્ચાઓ ઘણીવાર જોવા મળતા હોય છે અને તેના કારણે જોયું છે કે આવકનું સંતુલન ખોરવાય છે. એટલે એ જુઓ. અને બીજું, ઉત્તર દિશા તમારી ચોખ્ખી રાખો, હલકી રાખો, ત્યાં કોઈ લાલ રંગની વસ્તુ ન હોવી જોઈએ. કુંડલી પર નજર નાખીશું તો સૂર્ય શનિનો સંઘર્ષ દોષ તમારા દ્વિતીય સ્થાનમાં છે અને ખર્ચનું સ્થાન જો કુંડલી કેવું સ્પષ્ટ બતાવે છે, પ્રબળ મંગળ કેતુનો અંગારક દોષ છે, બરોબર છે. એટલે એના કારણે તમારે આ તકલીફ જોવા મળે છે. સાચવીને કરવું પડશે. હા, બે ઉપાય તમને બતાવું છું, રોજ કરી શકો ઉત્તમ છે. પણ સૌથી પહેલો ઉપાય એ છે કે જે મંગળ કેતુની અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. બીજું કે શુક્ર ગ્રહના જપ કરો, જેટલા થાય એટલા કરી શકો છો. અને જો સમય હોય, અનુકૂળતા હોય તો એનું અનુષ્ઠાન કરો યોગ્ય માર્ગદર્શન લઈને, તો વિશેષ ફળદાયી છે. અને તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના કરો. શ્રી સૂક્તનો પાઠ થાય તો કરી શકો તો એ તમારા માટે ઉત્તમ રહેશે. જી, કોકિલાબેન જોડાઈ ગયા છે. કોકિલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/6/2000 મેડમ. જી, સમય કયો છે જન્મનો? જન્મનો સમય સવારે 11:25. અને જન્મસ્થળ રાધનપુર. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એને ફૂડ બિઝનેસ ફ્રેન્ચાઇઝી લેવાની છે તો એમાં કેવું રહે છે, અને સુરતની ફ્રેન્ચાઇઝી લેવાની છે, પાટણમાં બિઝનેસ કરવાનો છે. જી, કેશવ ગ્રીન કોમ્પ્લેક્સ કેવું રહેશે એના માટે? સારું, જોઈ લઈએ આપણે કે કેવું રહેશે. બરોબર, કુંડલી પર નજર નાખીશું. જે તમે વિગત આપી છે અનુસાર તો સિંહો લગ્ન આવે છે, રાશિ જે છે તે કર્ક રાશિ આવે છે. પણ અહીંયા આગળ રાશિમાં ચંદ્રની સાથે અત્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે તે ઉત્તમ બતાવે છે. પણ રાહુ અહીંયા આગળ છે, જન્મ સમયનો રાહુ છે, એટલે રાહુ ચંદ્રનો પ્રબળ ગ્રહણ દોષ બતાવે છે. એનું થોડું ધ્યાન રાખવું પડે. જો એક વસ્તુનું ધ્યાન રાખજો કે આવા વ્યક્તિ હોય ને તે બહુ મહત્વાકાંક્ષી, ખૂબ મોટું કરવું છે, આમ કરી તેમ કરી કરતા હોય, પણ હંમેશા યાદ રાખવાનું કે જમીન પર પગ છે, નહીં તો પછી રાહુ છે ને એ ગમે ત્યારે તકલીફ આપે. બીજું સૌથી અગત્યનું કે ગજા બહારનું કોઈ પ્રકારનું આર્થિક સાહસ ન કરતા, બરોબર છે. ખિસ્સામાં પૈસા હોય એ પ્રમાણે કરજો. જો દેવું કરો, લોન કરો તો પછી ભરવામાં તકલીફ બહુ પડી શકે એવું છે. એટલે એ થોડું તમારે ધ્યાન રાખવું પડે એવું છે. બાકી કરી શકાય. શુક્રની દશા ચાલે છે, શુક્ર તમારો કર્મસ્થાનમાં છે. અને એક વાતનું ધ્યાન રાખજો કે જે કરવા જઈ રહ્યા છો, બરોબર છે, એનું જે જગ્યા જે છે એ વાસ્તુ પ્રમાણે લો એ વધારે સારું છે, બરોબર છે. કારણ કે વાસ્તુ સારું હોય તો તરત તમને એનું સારી અસર આપી શકે છે. બીજું કે જે જગ્યા રાખો ત્યાં આગળ થોડું લાઇટિંગ વધારે રાખજો, થોડું ચમક દમક વધારે રહે તેવું કરશો તો એ તમારા માટે સારું રહેશે. જી, મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તારે જન્મ તારીખ છે 7મી નવેમ્બર 1955. સમય અને જન્મ સમય છે રાતનો 9:35. સ્થળ અને સ્થળ છે દાહોદ. જી, પ્રશ્ન જણાવો. મારે છે ને વિચારોમાં વિવિધતા બહુ રહી છે અને હું છે ને કોન્સન્ટ્રેટ કરી શકતી નહોતી કોઈ પણ વસ્તુ પર. અને છે ને મને ઘરમાં ઘણા બધા ખરાબ વિચારો પણ આવતા રહી છે અને હેલ્થ વિશે પણ બહુ એકદમ વ્યાકુળ થઈ ગઈ છું. કારણ કે મને હમણાં ડાયાગ્નોઝ થયો છે, તો હું ખૂબ ગભરાતી રહું છું. તો મને એને વિશે જરા માર્ગદર્શન આપશો. હાજી, શું નામ છે આપનું બેન? મીનાક્ષી. હાજી, મીનાક્ષીબેન, સૌથી પહેલા મને એ જણાવો કે તમે માથું કઈ બાજુ રાખીને સુઈ જાઓ છો? માથું છે ને દક્ષિણ બાજુ. હા, તો પૂર્વ તરફ કરી નાખજો, બરોબર. હા, ચાલો હવે આગળ તમને જ્યોતિષ પ્રમાણે સમજાવું છું. પણ પહેલા મેં એટલા માટે કહું કે ઘણીવાર એવું બને છે કે હા, શાસ્ત્રમાં કહ્યું છે કે દક્ષિણ અને પૂર્વ બે દિશા બહુ ઉત્તમ ગણાય છે, પણ ક્યારેક એવું બને કે જો તકલીફ લાગે તો બદલી શકાય. પૂર્વવાળા દક્ષિણમાં જવું, દક્ષિણમાં પૂર્વ જવું. પણ હજી આપણે એક વાર હું ખાસ કહીશ, આપ ચોકસાઈ કરો બેન. સુવામાં સુઈ જતી તમે માથામાં તે વખતે બરાબર દિશા ચેક કરજો. સુઈ જાઓ, તમારો જે બેડ હોય એ બેડમાં તમારો જે ઓશિક હોય એ બાજુ તમે કંપાસ મૂકો અને જુઓ કે ઓશિક કઈ દિશા બતાવે, એ એક્ઝેક્ટ જો હશે. આમાં બ્રહ્મસ્થાનથી કે અલગ રીતે જોવાનું હોતું નથી. આ વાતનું ધ્યાન રાખજો, બરોબર છે. આરોગ્ય સ્થાનમાં રાહુ છે, એટલે એ રાહુની સ્થિતિને કારણે તમને બેન વિચારો વધારે આવે છે. બાકી ખરેખર કોઈ એવી ગંભીર તકલીફ નથી આપણે. જો બે વસ્તુ છે, આપ જુઓ કે આપની કુંડલીમાં સરસ મજાનો ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ પણ છે,
એટલે એનો લાભ લેવો હોય તમારે તો તમે લઈ શકો છો. જો દરરોજ દત્ત બાવનીનો પાઠ કરો, સવાર સાંજ કરો, દર ગુરુવારે તમે 52 દત્ત બાવનીનો પાઠ કરો, જો થઈ શકે એવું તો અને પ્રાર્થના કરો, તમારા જીવનના બધા આધિવ્યાધિ ઉપાધિ દૂર થાય તેવું છે. બીજું સૌથી અગત્યની વાત એ છે કે મંગળ ગ્રહના જપ કરો આપ પોતે, કેટલા થાય એટલા. મંગળ ગ્રહ એ બહુ મજબૂત ગ્રહ છે. આપણે તો ખાલી લગ્ન જીવનના મેળાપકમાં ખાલી મંગળ કરે, બાકી મંગળ એ ઉર્જાનો ગ્રહ છે, સેનાપતિ છે. મંગળ એ અગ્નિ તત્વ છે. કોઈ વ્યક્તિના જીવનમાં જો ડિપ્રેશન રહેતું હોય, ઉતાર ચઢાવ રહેતા હોય, આળસ રહેતી હોય અથવા કામમાં સફળતા ના મળતી હોય, જો એનો અર્થ છે કે એનામાં મંગળની ઉર્જા ઓછી છે. મંગળ ગ્રહની ઉર્જા જેટલી વધારશે એટલું સારું છે. તમારા ઘરમાં પણ અગ્નિ ખૂણો તમે ચેક કરો, ત્યાં કોઈ પાણી નથી ભરી રાખ્યું ને. ઘણીવાર એવું જોવા મળે છે કે અગ્નિ ખૂણામાં રસોઈ પણ હોય, પણ ત્યાં ઘણીવાર પાણી ભરી રાખતા હોય રેગ્યુલર, તો એના કારણે પણ અગ્નિ તત્વ દબાતું હોય છે. એટલે તમે એક આ પ્રયત્ન કરો. અને બીજું, જો તમે રોજ વાંચી શકો, બરોબર છે, બરોબર, તો ઓમ નમઃ શિવાયના જપ કરો અને શિવ મહિમા સ્તોત્રનો પાઠ પણ થાય તો કરશો. સૌથી અગત્યનું, સાંજના સમયે તમારા ઘરમાં ગુગળનો ધૂપ કરો, બરોબર, આખા ઘરમાં ફેરવી અને ઘરના બારણા આગળ મૂકી દેવાનું. જી હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષરો છે અલ અને ઈ. ભાઈ, કામકાજમાં વધુ વ્યસ્તતા રહે તેવો દિવસ છે, એટલે આયોજનબદ્ધ રીતે કામ કરજો. દાંપત્ય જીવનમાં ધ્યાન રાખવું પડે એવું છે. પ્રતિકૂળતાના સંજોગો સર્જાઈ રહ્યા છે, માટે બાજી તમારે સંભાળવી પડશે. રોકાણો કોઈ કરવા માંગતા હોય, ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ, તો તે ટાળવાની સલાહ છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપણા માટે જો વાત કરવામાં આવે વૃષભ રાશિને, તો મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે તમને. એટલે સાચી દિશામાં અને સાચા અગત્યના, જે એમ કહેવાય ને પ્રાયોરિટીવાળા અગ્રતા ક્રમના કાર્યો આજે હાથ ઉપર લઈ લેજો. બાળકો માટે થોડો સમય કાઢવો પડે તેવું છે. હા, કોઈ પ્રકારે અનપેક્ષિત અચાનક કંઈક લાભ થાય તેવું પણ બની શકે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે. આજે વિચારો કંઈક ચાલ્યા કરતા હશે મગજમાં, કંઈક ને કંઈક પ્રકારે તેવું બની શકે છે. કામકાજના ક્ષેત્રે સારી વાત છે કે સહકાર તમને મળવા જઈ રહ્યો છે. જમીન મકાનના કોઈ પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ આગળ વધી શકાશે. જી હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની જ વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષરો છે ડ અને હ. બે આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે, પણ થોડુંક અંગત જીવનમાં ધ્યાન રાખજો. જીવન સાથી સાથે ક્યાંક મતભેદ ઉભા થાય તેવું બને, એટલે આજના દિવસે જરા તમારે ધ્યાન રાખવું પડશે વાતચીત અને વ્યવહારમાં. આજે જે પણ નિર્ણય લો, વાસ્તવિકતાથી નિર્ણય લેજો. એટલે એમ કહેવાય કે દિલથી ને દિમાગથી નિર્ણય વ્યવહારો પ્રમાણે લેવાના છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે મહત્વના નિર્ણયો લઈ શકાય તેવો દિવસ છે. ગ્રહોની ઉર્જા તમારી સાથે છે. થોડો બાળકો માટે સમય આપવો પડશે. અને હા, ખાસ ખર્ચા ઉપર ધ્યાન રાખજો, નહીં તો પછી તમારું બજેટ છે ને એ આજે ખોરવાઈ જાય તેવું બની શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવું થાય, કંઈક દ્વિધા થાય તો શું કરું શું ના કરું. નિર્ણય શક્તિ પર આજે અસર થાય તેવું બની શકે એવું છે. એટલે બને તો અગત્યનો કોઈ નિર્ણય હોય તો પોતે ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ કે વડીલોની સલાહથી આગળ વધજો. ઓળખાણ કરાવવામાં અને ઓળખાણ કરવામાં બંનેમાં ધ્યાન રાખજો. હા, પ્રવાસનું આયોજન થઈ શકે ને જો થાય તો કરજો, એ સફળ રહેવાનો છે. પણ હા ભાઈ, વરસાદનું વાતાવરણ છે એટલે જરા એ પ્રમાણે પ્લાનિંગ કરીને જ જવાની સલાહ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સોનલબેન છે. સોનલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, મારી જન્મ તારીખ 21/3/71. સમય કયો છે જન્મનો? 21/3/71. સમય સવાર 11:30. કયો? 11:30 સવારે. ઓકે. અને સ્થળ કયું છે? સ્થળ જામનગર છે, ભાવના નામ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, જય શ્રી કૃષ્ણ હસીબભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, મારો પ્રશ્ન છે, મારી ધન રાશિમાં શનિનું વક્રી થવું કેવું રહેશે? મારે છે ને તબિયતમાં બહુ જ પગનો સખત દુખાવો ને એડીનો દુખાવો ને એવું બધું રહે છે. આગળનું જીવન કેવું રહેશે? અને શનિનું જે વક્રી થવાનું છે એ કેવું છે? તમે શું કરો છો? હા, તમે શું કરો છો બેન? રસોઈ નથી કરતી, ઓકે. હાઉસવાઈફ. હા હા, ના, જસ્ટ જાણવા માટે બહુ સારું. એટલે તમે સમય આપી શકો પોતાની જાત માટે. જો સૌથી અગત્યની વાત તો એ છે કે શનિનું વક્રી થવું એ તમારા માટે એટલું સારું નહીં કહેવાય. જન્મકુંડળીમાં ગ્રહો વક્રી થવાના અમુક નિયમો છે.
ગ્રહોની અલગ અલગ ચાલ હોય છે. માર્ગી થાય, વક્રી થાય, સ્તંભી પણ થાય છે, અને ક્યારેક ક્યારેક ગ્રહનો લોપ થાય એટલે કે અસ્ત પણ થતા હોય છે. દરેકની અસર જોવાતી હોય છે. જ્યારે માર્ગી હોય ત્યારે વ્યવસ્થિત હોય, પણ જન્મકુંડળીમાં ગ્રહ જન્મ સમયના શું છે સમજવાની જરૂર છે. તમારી કુંડળીમાં શનિ મહારાજ જે છે તે માર્ગી છે, એટલે માર્ગી ગ્રહ માર્ગી હોય ત્યારે સારું ફળ આપે, વક્રી હોય ત્યારે થોડીક પ્રતિકૂળતા વધી શકે તેવું છે. જ્યારે એનાથી વધુ કે જેની કુંડળીમાં વક્રી શનિ હશે તેને આ શનિ બહુ સારો લાભ આપશે, સારું થશે. એટલે ઘણી વાર એવું બને કે સાયકલ બદલે જે અટકેલા કાર્યો છે એ આગળ વધે ને આગળ વધતા કાર્યો અટકી શકે તેવું બને. બીજું બેન, તમારે જો ધનરાશિ વાળા વ્યક્તિને તો પાછી નાની પનોતી પણ ચાલે છે. એટલે તમે શનિના ઉપાય પહેલા કરો, અને સૌથી મહત્વનો ઉપાય છે કે હનુમાન ચાલીસાના પાઠ કરો, અને શનિવારે સાંજે હનુમાનજીને તેલ સિંદૂર ચડાવીને ત્યાં પ્રત્યક્ષ ઉભા રહીને પ્રાર્થના કરો હનુમાન ચાલીસાથી, તો એની પીડા તમારી દૂર થશે. શનિવારના દિવસે શનિની વસ્તુઓના દાન કરો. કોઈ ગરીબ હોય કે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, તેવા વ્યક્તિ હોય એને તમે દાન કરો શનિની વસ્તુઓનું, અથવા કંઈક ખવડાવો, એ તમારા માટે સારું રહેશે. બીજું કે આરોગ્ય માટેની જો વાત કરવામાં આવે તો પીપળાને જળ ચડાવો, બરોબર છે. અને તમારા ઘરમાં જે પશ્ચિમ દિશા છે ત્યાં કોઈ અવ્યવસ્થિતતા હોય તો તેને બેલેન્સ કરો, કારણ કે પશ્ચિમ દિશા એ શનિની દિશા છે. જો તમારો શનિ સારો રાખવો હોય તો તમારા ઘરની પશ્ચિમ દિશા જો સારી રાખશો તો તમારો શનિ સારો રહી શકશે. જી હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આપણા માટે વાત કરીએ તો પરિવાર માટે ખુશીની ક્ષણો આવશે એવો દિવસ છે આજનો. પણ હા, કોઈ નવી શરૂઆત આજે કરવી નહીં. જે કરતા હો તે કાર્ય કરતા રહેજો. માનસિક અશાંતિના યોગો છે, એટલે તેના કારણે એવું બને કે નિર્ણય લેવામાં તકલીફ પડે, નવી શરૂઆત બરોબર રીતે ન થાય. અને બીજું કે મુહૂર્ત પ્રમાણે જ કરવું જોઈએ. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે, એટલે થોડુંક બેલેન્સ રાખજો. હા, આર્થિક લાભની સંભાવના તમારી ફળવાની છે. કોઈ જૂની યાદો તાજી થાય, ઘણા સમયથી કોઈ વ્યક્તિ ના મળ્યા હોય તેની સાથે વાત થાય તેવું આજે બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે આજે. નાની મોટી તકલીફ હશે તો એમાંથી બહાર આવી શકાશે. જો વિવાદ ચાલતો હોય તો દૂર રહેજો, કારણ કે વિવાદ વકરવાની સંભાવના છે. કોઈ તારીખ કે ડેટ હોય તો તે બદલી કાઢજો. સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, યાત્રા પર્યટનમાં આનંદ આવશે આજના દિવસે. એટલે ક્યાંક બહાર જવાનું થાય તો જોઈ લેજો, પણ મેં કહ્યું એમ વરસાદ છે ભાઈ, એટલે થોડુંક ધ્યાન રાખજો, સાચવીને જજો. આર્થિક ક્ષેત્રે અનુકૂળતા વધવાની છે. હા, છુપા શત્રુથી સાવધ રહેજો, એટલે અગત્યની વાત બહાર ન જાય એનું ધ્યાન તમારે રાખવું પડશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. તબિયતની કાળજી રાખવી પડશે આજે. તબિયતના ભોગે કશું કરતા નહીં, બિલકુલ બેદરકાર ન રહેતા. તકલીફ હોય ઉપાય ઉપચાર કરાવી લેજો. નવા આયોજનોમાં સફળતા રહેશે આજે. નવું પ્લાનિંગ કરી શકો, કોઈની મીટિંગ કરી શકો. વાહન ચલાવતા અને જોખમી મશીનનો ઉપયોગ કરતા આજે સંભાળવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપના માટે આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. એટલે રિલેક્સ ફીલ કરશો કે કંઈક ભાર હતો, કંઈક જવાબદારીનો કે કંઈ પણ મગજ પર હતો, સ્ટ્રેસે આજે ધીમે ધીમે હલકો થશે. પણ વધારે પડતા હલકા ન થતા તમારા કામકાજમાં, વ્યવસાયમાં તકેદારી રાખવી પડશે. હા, સારી વાત આજે છે કે તમે પોતાની આવડતથી આજે સફળતા મેળવવા જઈ રહ્યા છો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.